ક્વિક સ્ટડી ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું 26 મે 2020ના કરંટ અફેર્સ, પરંતુ 26 મેના કરંટ અફેર્સ જોતા પહેલા આપણે 25 મેના દિવસે જે ક્વિઝ લીધેલી હતી એ ક્વિઝના આન્સર જોઈ લઈએ। સૌથી પહેલો ક્વેશ્ચન આપણો હતો, એના આન્સર થશે એક અને બંને વાક્યો સાચા છે। બીજો વાક્ય છે પહેલું જ વાક્ય સાચું છે। ત્રીજા પ્રશ્નની અંદર છે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય એ બાબતનું ધ્યાન રાખે છે, જ્યારે ચોથો પ્રશ્નનો આન્સર છે પહેલી જ બાબત સાચી છે। હવે અહીં આપણા જે પ્રશ્ન છે, આપણને આજની ક્વિઝના જે 4 પ્રશ્નો આપવામાં આવેલા છે કે ઓપન સ્કાય સંધિ સંબંધિત નીચેના વાક્યોને નિવેદનના ધ્યાનમાં લો। મતલબ જે પણ આપણા ક્વેશ્ચનો હશે, જે પણ આપણે ક્વિઝ લીધેલી હશે એ પણ આપણા કરંટને રિલેટેડ જ હશે, અને જે પણ આપણે જે લઈએ છીએ હવેની જે આપણે ટ્રેન્ડ ચાલુ કરેલો છે એ જીપીએસસી અને યુપીએસસીમાં જે અત્યારે જે સેન્ટેન્સ વાઇઝ જે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, અને કે 1 અથવા 1 અને 2 અને 1 અને 3 અથવા 1 2 3 4 વગેરે જે ટાઈપના જે ક્વેશ્ચનો પૂછવામાં આવતા હોય છે એ જ ટાઈપના અત્યારે આપણે એક ટ્રેન્ડ શરૂ કરવામાં આવેલો છે। ઓકે, તો આપણો ક્વિઝનો સૌથી પહેલો ક્વેશ્ચન છે ઓપન સ્કાય સંધિ સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો। સૌથી પહેલું નિવેદન એમાં લેવામાં આવેલું છે કે તે સહભાગી દેશોનો એકબીજાના પ્રદેશો પર નિશસ્ત્ર હવાઈ સર્વેલન્સ કરવા માટે સક્ષમ કરે છે। 2, ભારતે સંધિમાં સહી કરનાર સભ્ય દેશ છે। એના યોગ્ય વાક્યો આપણે શોધવાના થશે। બીજો, હિમાલયમાં ઉદ્ભવતી કાલી નદી અંગે નીચેના વાક્યોને નિવેદનોને ધ્યાનમાં લો। તે યમુના નદીની ડાબા કાંઠાની ઉપનદી છે। સાંગોલીની સંધિ મુજબ નદીના એક ભાગથી બ્રિટિશ ભાગ અને નેપાળ રાજ્યની સરહદની રચના થઈ। યોગ્ય વાક્યો આપણે આમાં પણ શોધવાના છે। નીચેનામાંથી મેટાબોલિક સિન્ડ્રોમ થવાનું સીધું જોખમ ક્યાં છે? તો હૃદયરોગ, ડાયાબિટીસ, મેલેરિયા, એમાંથી આપણે સાચા કોડ શોધવાના થશે। આરબીઆઈના ઓપન માર્કેટ ઓપરેશન સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો। 1, તે ફુગાવાના સહનશીલતાની મર્યાદા રાખવા લક્ષ્યાંકિત રેપો રેટ ફેરફારોનો સંદર્ભ આપે છે। 2, ઓએમઓના ઉપયોગ કરીને આરબીઆઈ બજારમાં રૂપિયાની પ્રવાહિતતાની સ્થિતિને સમાયોજિત કરી શકે છે। તો એમાંના પણ યોગ્ય વાક્યો આપણે શોધવાના થશે। હવે આજના સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વાઘ રેન્જ દેશ નીચેનામાંથી કયો નથી? મતલબ કે કયો દેશ એવો છે કે જ્યાં વાઘની રેન્જ નથી, અથવા વાઘ સંરક્ષણ જે આપણી જગ્યા હોતી હોય છે, વિસ્તાર હોય છે, એ વિસ્તાર ધરાવતો દેશ નથી। તો મિત્રો એ દેશનું નામ છે મેંગોલિયા। હવે વાત કરીએ છીએ કે જે 13 ટોટલ જે વિશ્વની અંદર 13 ટાઈગર રેન્જ કન્ટ્રીઝ છે, એમાં બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, જે આપણા આજુબાજુના દેશોની વાત કરીએ છીએ તો બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઈલેન્ડ અને વિયેતનામ, આ ટોટલ 13 દેશો છે વિશ્વમાં કે જે ટાઈગર રેન્જ કન્ટ્રીમાં આવતા હોય છે। સભ્ય દેશોએ તાજેતરમાં જ એક રશિયામાં એક પરિષદ પણ યોજી હતી, અને સંયુક્ત રીતે વાઘની જે અત્યારે અંદાજિત સંખ્યાઓ 3200 જેટલી છે તેને બમણી કરવાની એક હાકલ કરવામાં આવેલી છે। ઓકે, નીચેનામાંથી સાચું વિધાન શોધવાનું છે। વાઘની વસ્તી ગણતરીના અધ્યયન મુજબ મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે। વસ્તી ગણતરી દરમિયાન પશ્ચિમ બંગાળના બક્સા ટાઈગર રિઝર્વમાં કોઈ વાઘ જોવા મળ્યા ન હતા। તો મિત્રો 1 અને 2 બંને વાક્યો સાચા છે। મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ વધારો જોવા મળે છે, અને મધ્યપ્રદેશના જે પશ્ચિમ બંગાળનું બક્સા ટાઈગર રિઝર્વ છે એમાં અત્યારે એક પણ વાઘ જોવા મળતો નથી। હવે જો અહીં જોઈએ છીએ આપણે કે ભારતના 2018ના નવીનતમ વાઘ અંદાજમાં જણાવ્યા મુજબ જંગલમાં અત્યારે 2967 જેટલા વાઘ જોવા મળ્યા છે, જે પૈકીના અડધા કરતાં વધારે એટલે કે અંદાજિત 1500 જેટલા વાઘ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળે છે। જંગલમાં વાઘની કુલ વસ્તીનો અંદાજ 2226 હતો। કેટલો હતો? 2226, પરંતુ તે અત્યારે 2603 થી 3346 જેટલો જોવા મળે છે। 2014ની વસ્તી ગણતરી પછી વાઘમાં આશરે 33% જેટલો વધારો થયેલો જોવા મળે છે। છત્તીસગઢમાં જોવા જઈએ ને તો છત્તીસગઢની અંદર વાઘ 46 હતા, એમાંથી 29 થયેલા છે, તો ત્યાં તીવ્ર ઘટાડો થયો જોવા મળ્યો છે। તો એ પૂછવામાં આવે કે વાઘની વસ્તીમાં સૌથી વધુ વધારો થયો હોય તો ક્યાં થયો છે? તો મધ્યપ્રદેશમાં થયો છે। અને જો સૌથી વધુ ટકાવારીની દ્રષ્ટિએ જો ઘટાડો થયો હોય તો છત્તીસગઢમાં ઘટાડો થયેલો છે। ઓરિસ્સામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યાં હવે ફક્ત 28 જેટલા વાઘ જોવા મળે છે। સત્તાવાર રેકોર્ડ અનુસાર વાઘનું જે મૃત્યુ થતું હોય છે એમાં 24% વાઘ એવા હોય છે કે જેનું મૃત્યુ શિકારના કારણે થતું જોવા મળે
છે. મધ્યપ્રદેશમાં 218 વાઘનો વધારો થયો છે, જે અત્યારે 526 જેટલા વાઘ થયા છે, જ્યારે કર્ણાટકની અંદર વાઘ છે 524, ઉત્તરાખંડના વાઘ છે 442, મહારાષ્ટ્રમાં 312, તમિલનાડુમાં 264, પણ આ સંખ્યામાં વધારો જોવા મળે છે. વાઘ ધરાવતા રહેણાંકોને 5 લેન્ડસ્કેપ પ્રદેશોમાં વહેંચવામાં આવેલા છે. એક શિવાલિક ગંગાત્મક મેદાનો, બીજું મધ્ય ભારત અને પૂર્વીય ઘાટ, ત્રીજું પશ્ચિમ ઘાટ, ઉત્તર પૂર્વીય પહાડો અને બ્રહ્મપુત્રના પૂરના મેદાનો અને સુંદરવન. હવે જે બક્સા છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને દંપા મિઝોરમમાં આવેલું છે. જો આ મિત્રો સૌથી યાદ રાખવાની વસ્તુ છે કે બક્સા જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, દંપા મિઝોરમમાં અને પલામાઉ ઝારખંડમાં આવેલું છે. આ 3 જે છે એ ટાઈગર રિઝર્વ પ્રદેશો છે ઇન્ડિયા માટેના, અને એ 3 પ્રદેશની અંદર અત્યારે એક પણ વાઘ જોવા મળેલ નથી. સરકારી રેકોર્ડ અનુસાર કુલ સંખ્યાના દર વર્ષે 6%ના દરે, એટલે કે 2006માં 1411 વાઘ હતા, જે 2014માં 2226 જેટલા થઈ ગયા છે. ભારત સહિત અન્ય 12 વાઘ શ્રેણી એટલે કે 12 વાઘ રેન્જ દેશો પોતપોતાના દેશોમાં 2022 સુધીમાં વાઘની વસ્તી બમણી કરવા માટે પ્રતિબદ્ધ થયેલ છે. જે વર્લ્ડ વાઇડ ફાઉન્ડેશનનો એક પ્રોગ્રામ કર્યો છે T×2, મતલબ ટાઈગર ×2 દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. નીચેનામાંથી કયું વિધાન રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન વિશે સાચી વાત છે? કે જે સૌથી પહેલું વાક્ય છે કે આ યોજનાને રાષ્ટ્રીય પ્રાયોજિત યોજના તરીકે રાષ્ટ્રીય મધુમક્ખી બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવશે. તે હાલના વર્ટિકલ મિશન અને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચરને આવરી લેવામાં આવેલ છે. તો મિત્રો માત્ર 2 કે જે અત્યારે મધમાખી ઉછેર જે છે એને હોર્ટિકલ્ચરની અંદર આવરી લેવામાં આવેલું છે. પહેલાં મધમાખીને અલગ જ વિભાગમાં લેવામાં આવતું હતું, છતાં અત્યારે જે રીતે અલગ અલગ વિભાગ હોય છે એ રીતે હોર્ટિકલ્ચર વિભાગ છે. હોર્ટિકલ્ચર મતલબ બાગાયત વિભાગ જે કહી શકાય છે, જેને બાગાયત વિભાગ, જે બાગાયત વિભાગ છે એ બાગાયતની જે ખેતી થતી હોય છે એની અંદર જ મધમાખી ઉછેરને એને આવરી લેવામાં આવેલું છે. તો મિત્રો યાદ રાખજો કે બાગાયત વિભાગની અંદર મધમાખીનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન વિશે તમારે આપણે શું જાણવાની ખરેખર જરૂર છે, તો એ બાબતે થોડી ચર્ચા કરી લઈએ. વૈજ્ઞાનિક મધમાખી ઉછેરના વિકાસ અને ગુણવત્તાયુક્ત મધ અને અન્ય મધમાખીઓના વિકાસ માટે એક નવી સેન્ટ્રલ સેક્ટર યોજના રાષ્ટ્રીય મધમાખી ઉછેર હની મિશનને ભારતની મીઠી ક્રાંતિ, કઈ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતની મીઠી ક્રાંતિને દ્રષ્ટિમાં ધ્યાનમાં લઈ અને સરકારે મંજૂરી આપી છે. આ યોજનાના નેશનલ મધમાખી બોર્ડ દ્વારા સેન્ટ્રલ સ્કીમ તરીકે લાગુ કરવામાં આવશે, જેનું 100%, જો એક આ બાબત ધ્યાનમાં રાખવાનું છે કે જો આ જે યોજના છે એ નેશનલ મધમાખી બોર્ડ દ્વારા સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે લાગુ કરવામાં આવશે, જેનું 100% ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. જે પણ મધમાખી ઉછેરની બાબતની અંદર જે સબસિડી આપવામાં આવશે, કે જે કોઈ પણ આ યોજનાને કોઈ પણ જાતના લાભો આપવામાં આવશે મધમાખી ઉછેર કરનારને, તો એમને જે ભંડોળ આપવામાં આવશે એનું 100% ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. NBHM એટલે કે નેશનલ બી હોર્ટિકલ્ચર મિશન, હની મિશન, મતલબ કે જે રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન જે છે એની પાસેની 3 પેટા મિશનો લેવામાં આવેલા છે. જે સૌથી પહેલું મિશન છે મિશન 1, મિની મિશન 1 છે. આ મિશન અંતર્ગત વૈજ્ઞાનિક મધમાખી ઉછેર દ્વારા અપાયેલી તાલીમ દ્વારા વિવિધ પાકના ઉત્પાદન અને ઉત્પાદકતામાં સુધારણા પર ભાર મૂકવામાં આવશે. તો આ મિની મિશન 1 થયું. મિની મિશન 2 એવું કહે છે કે આ પ્રવૃત્તિ માટે મધમાખી ઉછેરના ઉત્પાદનોના સંગ્રહ પછીની પ્રક્રિયા, સંગ્રહ, માર્કેટિંગ, મૂલ્યવર્ધન વગેરેની સંગ્રહિત પ્રવૃત્તિઓ માટે જરૂરી માળખાગત સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને મિની મિશન 3 એવું કહે છે, 2 નથી 3 છે, આ મિશન વિવિધ ક્ષેત્રે રાજ્યો, કૃષિ, આબોહવા અને સામાજિક આર્થિક પરિસ્થિતિઓ માટે સંશોધન અને ટેકનોલોજી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાષ્ટ્રીય જે મધમાખી બોર્ડ હેઠળ કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ જે છે એ એક જ હશે. રાષ્ટ્રીય સ્તરે નોડલ એજન્સી એકંદર સાકલ્યવાદી વિકાસ અને ઓછામાં ઓછા સેક્ટર ઉછેર પ્રમોશન માટે રાષ્ટ્રીય સ્તર હેઠળ NBHM પ્રવૃત્તિઓ અમલમાં મૂકવાની વાત કરેલી છે.
રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન અને એક રાષ્ટ્રીય મધમાખી મંડળ દ્વારા કેન્દ્રીય ક્ષેત્ર કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ 100% ઘટક તરીકે અમલમાં આવશે, જે એક ભાગરૂપે એકીકૃત વિકાસ પર બાગાયત વિકાસ મિશન કેન્દ્રીય પ્રાયોજિત આદળ ગ્રીન ક્રાંતિ હેઠળ કરવામાં આવશે, જે આગળ આપણે વાત થઈ એ પ્રમાણે. નીચેનામાંથી કયા દેશે તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ ડેટાની ગતિ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ બનાવેલો છે? જનરલી આપણે જે રેકોર્ડ જોતા હોઈએ છીએ, આપણે જે ઇન્ટરનેટની સ્પીડ જોતા હોઈએ છીએ એ MBPSમાં જોતા હોઈએ છીએ, જ્યારે અહીં TBPSની અંદર બનાવવામાં આવેલી છે, જે ઓસ્ટ્રેલિયા દ્વારા સૌથી ઝડપી ઇન્ટરનેટ ડેટાની ગતિ પ્રાપ્ત કરવાનો એક રેકોર્ડ બનાવવામાં આવેલો છે. હવે વાત કરીએ છીએ કે ઓસ્ટ્રેલિયાએ સાથે કોને સાથે લીધેલું હતું? મોનાસ અને સ્વિનબર્ન. અને ઓસ્ટ્રેલિયા દ્વારા RMIT યુનિવર્સિટીઓના સંશોધનકારોએ વિશ્વની સૌથી ઝડપી ઇન્ટરનેટ ડેટા ગતિને સફળતાપૂર્વક ચકાસી અને રેકોર્ડ પ્રાપ્ત કરેલો છે. ફિલ્ડ ટ્રાયલમાં કોઈ પણ માઇક્રોકોમ્બનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તે પહેલીવાર આવું બન્યું છે, અને એક જ ઓપ્ટિકલ ચિપમાંથી ઉત્પન્ન થયેલ ડેટાની સૌથી વધુ સ્પીડ બતાવેલી છે. સંશોધનકારોએ એક જ પ્રકાશના સ્ત્રોતથી પ્રતિ સેકન્ડ TBPS 44.2, આપણે 44 એટલે કે 40 MBPS કે 100 MBPSની સ્પીડ આવતી હોય ને તો આપણને એવું લાગે કે ખરેખર બહુ જ સ્પીડ આવે છે, પરંતુ અહીં 44 TBPSની સ્પીડ આવી છે. એટલે મિત્રો આપણો વિચાર પણ ના પહોંચી શકે એટલી સ્પીડથી અહીં ઇન્ટરનેટમાં એક સફળતા મેળવેલી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તાજેતરમાં ખાલી જગ્યામાં રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરી હતી. તો મિત્રો એ જગ્યાનું નામ છે છત્તીસગઢની અંદર એમણે આ એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી. છત્તીસગઢ સરકાર દ્વારા રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના લોન્ચ કરવામાં આવી, જેમાં 18,000 કરતાં વધારે ખેડૂતોના ખાતામાં કુલ 1,500 કરોડ કરતાં વધુ રૂપિયા નાખવામાં આવેલા છે. સીધા નાખી દેવામાં આવેલા છે, કોઈ વચેટિયાને વચ્ચે લેવામાં આવેલો નથી. રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજનાનો હેતુ રાજ્યમાં એક રવિ અને 13 ખરીફ સિઝનના પાક ઉકાળતા ખેડૂતોને ઓછામાં ઓછી આવકની ઉપલબ્ધતાની ખાતરી કરાવી છે. તે ન્યૂનતમ આ યોજના જેવું જ છે જે ગત લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પ્રસ્તાવિત કરેલું હતું. નીચેનામાંથી કયા રાજ્યને મધ્ય ભારતનો ચોખાનો બાઉલ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો અગેઇન એ છત્તીસગઢને મધ્ય ભારતના ચોખાનો બાઉલ તરીકે ઉજવવામાં આવે છે. આજે આપણે છત્તીસગઢ ઉપર થોડો વધારે ભાર લીધેલો છે, કારણ કે રેગ્યુલરલી વીકમાં એક વખત આપણે કોઈ પણ એક રાજ્ય લઈશું કે જેના અમુક બાબતો આપણે કવર કરી લઈશું. જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 22 મેના રોજ ઉજવવામાં આવે છે. 2020ની થીમ શું હતી? ગઈકાલના આપણે જે વિડીયો હતો એમાં આપણે જે ડિસ્ક્રિપ્શન લીધેલું હતું એમાં આપણે આ બાબતને કવર કરી જ હતી, છતાં પણ આપણે ફરીથી એક વખત આને કવર કરવા પાછળનું રીઝન છે કે એની થીમની બાબત છે અને થીમ ફરીથી યાદ આવી જાય એટલા માટે આપણે એને કવર કરી છે અને ડિસ્ક્રિપ્શનની અંદર કંઈક નવું આપવાનો પ્રયત્ન કરેલો છે. તો એની થીમ હતી અમારા ઉકેલો પ્રકૃતિમાં છે. હવે જો જોઈએ છીએ જૈવિક વિવિધતા 2020 માટે આંતરરાષ્ટ્રીય દિવસની આપણે શું જરૂર છે અને કઈ બાબતો આપણે જાણવી જરૂરી છે, તો એ બાબતો આજે થોડી નવી એડ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો જોઈ લો, વર્ષ 2020 માટેની થીમ છે અમારા ઉકેલો પ્રકૃતિમાં છે, જે આપણો આન્સર છે. જૈવ વિવિધતાના ઘણા ટકાઉ વિકાસ પડકારોનો જવાબ છે. પ્રકૃતિ આધારિત ઉકેલોથી લઈ આબોહવા, ખોરાક અને પાણીની સુરક્ષા અને ટકાઉ આજીવિકા સુધી જૈવ વિવિધતા ટકાઉ ભવિષ્ય માટેનો આધાર છે. વર્ષ 2020 એ જૈવ વિવિધતાના પ્રશ્નોના પ્રતિબિંબ, તક અને ઉકેલો છે. આ વર્ષ જે સાક્ષી આપશે જૈવ વિવિધતા માટે, જૈવ વિવિધતા પર 2011થી 20 વ્યૂહાત્મક યોજના માટે અંતિમ સમયગાળા તેના 20 aichi જીવ વિવિધતા લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે. જૈવ વિવિધતા પર 2011થી 2020 એટલે કે કરંટ યર સુધી યુનાઇટેડ નેશન્સ ઓફ ધ ડેકેડ એટલે કે એક દશકાનો અંત આવેલો છે, અને એ સમયગાળો જે નેક્સ્ટ સમયગાળો છે 10 વર્ષનો 2021થી 2030 સુધીનો, એના માટે અન્ય નવા મધ્યવર્તી જૈવ વિવિધતા સંબંધિત દાયકાઓ શરૂ, ટકાઉ વિકાસ માટે મહાસાગર વિજ્ઞાન UN દશકો અને ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન UN દશકાની વાત કરવામાં આવેલી છે. UN જૈવ વિવિધતા સમિત
પક્ષોની 15મી કોન્ફરન્સ COP15 જે 2020 પછીની વૈશ્વિક જૈવ વિવિધતા માળખાના સમર્થનમાં પગલાંની તાકીદને પ્રકાશિત કરશે. જો હવે COP15ની વાત નીકળી છે તો COP13ની વાત કરી લો કે COP13 જે છે એ આપણા ગાંધીનગરમાં લાસ્ટ યર થઈ ગયું છે. તો એ COP13ની વાત જો આપણે કરવામાં આવે તો COP13 ત્યાં ગાંધીનગર થયું છે અને COP15ની અંદર વૈશ્વિક જૈવ વિવિધતાની માળખાઓના સમર્થનના પગલાંને તાકીદને પ્રકાશિત કરશે. 2030 ટકાઉ વિકાસ માટેના એજન્ડાના ફાળો માળખાના સમર્થનમાં પગલાંની તાકીદને પ્રકાશિત કરશે. 2030 જે વાત કરીએ છીએ. હવે જો વૈશ્વિક સમુદાયના તેના માર્ગ તરફ દોરી જશે જૈવ વિવિધતા માટે 2050ના વિઝનને અનુભૂતિ આપશે. અને વિઝન શું છે એ જોઈ લઈએ. સસ્ટેનેબલ ગોલ 15નો હેતુ છે પાર્થિવ ઇકોસિસ્ટમના ટકાઉ વપરાશની સુરક્ષા, પુનઃસ્થાપન અને પ્રોત્સાહન, જંગલોનું નિશ્ચિત રૂપે સંચાલન કરવું, લડતનું નિર્જન કરવું અને જમીનના અધોગતિને વિરુદ્ધ કરવું અને જૈવ વિવિધતાના નુકસાનને રોકવાનો હેતુ અહીં જોવા મળેલ છે. નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે ખાસ કરીને MSME માટે રિસ્ટાર્ટ નામનો કાર્યક્રમ શરૂ કરેલો છે? તો મિત્રો એ રાજ્ય સરકારનું નામ છે આંધ્રપ્રદેશ. હવે વાત કરીએ છીએ માઇક્રો ઉદ્યોગો માટે MSME માટે નવી સુધારેલી વ્યાખ્યા મુજબ નીચેનામાંથી કયા માપદંડ માન્ય છે? માઇક્રો માટેની જે માન્ય છે એ મિત્રો છે 1 કરોડ સુધીનું રોકાણ અને 5 કરોડ સુધીનું ટર્નઓવર. અત્યાર સુધી જે એમની નવી જ વ્યાખ્યા સુધારેલી વ્યાખ્યા આપવામાં આવેલી છે ત્યારે 1 કરોડ અને 5 કરોડ કરવામાં આવેલો છે, પરંતુ જે હવે ટર્નઓવર એક નવો શબ્દ એડ કરવામાં આવેલો છે. પહેલાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ જે એન્ટરપ્રેન્યોર જે બિઝનેસ હતા એ બિઝનેસની અંદર ફક્ત અને ફક્ત રોકાણ બાબતની જ વાત કરવામાં આવેલી હતી. હવે અત્યારે રોકાણ પ્લસ ટર્નઓવર બંને વસ્તુ જોવામાં આવેલી છે. 1 કરોડના રોકાણમાં 5 કરોડથી વધારે તમારું ટર્નઓવર થઈ જતું હોય તો તમે MSMEની અંદર લાગુ પડતા નથી. તો હવે એ MSMEની નવી સુધારેલી વ્યાખ્યા જે છે એ આપણે એક વખત પહેલાં પણ જોયેલી હતી, છતાં પણ અત્યારે એક વખત ફરીથી જોઈ લઈએ છીએ. નવા MSME વર્ગીકરણ હેઠળ MSMEને હવે બંને રોકાણો તેમજ ટર્નઓવરને ધ્યાનમાં રાખીને સંયુક્ત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એનું કોષ્ટક નીચે આપણને આપવામાં આવેલું છે. ઇન્ડસ્ટ્રી ટાઈપ એટલે કે કઈ બાબતને જોવામાં આવેલી છે, કે માઇક્રો છે કે સ્મોલ છે કે મીડિયમ છે. હવે માઇક્રોની વાત કરીએ છીએ તો એને 1 કરોડનું રોકાણ છે અને 5 કરોડનું ટર્નઓવર છે. હવે નવી 1 કરોડ સુધીનું રોકાણ છે અને 5 કરોડનું ટર્નઓવર છે. જે નાનું કહી શકાય છે જેનું 10 કરોડ સુધીનું રોકાણ છે અને 50 કરોડ સુધીનું ટર્નઓવર હોય ત્યાં સુધી એને MSMEની અંદર વ્યાખ્યામાં આવી શકે છે. જ્યારે મધ્યમ છે એ હવે 20 કરોડનું રોકાણ છે અને 100 કરોડ સુધીનું ટર્નઓવર હોય તો એને પણ MSMEનો લાભ, જે MSMEની સ્કીમનો જે પણ એમને લાભ મળવાપાત્ર હોય છે એ દરેક લાભ મળવાપાત્ર થશે. નીચે આપેલા નિવેદનોમાંના ભારતના કયા રાજ્યની વાત કરવામાં આવેલી છે? તો મતલબ સૌથી પહેલો નિવેદન છે તે દેશનું. બધા જ નિવેદનો સાચા છે, યાદ રાખજો. ફક્ત એ નિવેદનોના આધારે આપણે રાજ્યને ઓળખવાનું છે. તે દેશનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદનમાં બીજા નંબરે છે. તે ભારતનું એકમાત્ર ટીન ઓર એટલે કે કાચું ટીન ઉત્પાદક રાજ્ય છે. ઉત્તર પૂર્વ પર્વતીય રાજ્યોને બાદ કરતા તેના રાજ્યમાં અનુસૂચિત જનજાતિ ST સંખ્યાનો વસ્તીનો દર સૌથી વધુ ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર પૂર્વીય રાજ્યને છોડતા આ રાજ્યની અંદર ST વસ્તી સૌથી વધુ છે. તો મિત્રો આ રાજ્ય છે અગેઇન છત્તીસગઢ. આપણે શરૂઆતમાં વાત કરી છે કે આજે આપણે છત્તીસગઢ પર થોડો ભાર વધારે આપેલો છે કારણ કે છત્તીસગઢ વિશે આપણે આજે બહુ જ જાણી લેવાનું છે. ઓકે, હવે વાત કરીએ છીએ કે આપણી જે પ્રિલિમ્સ એક્ઝામ આવતી હોય છે અલગ અલગની, જે GPSC હોય, UPSC હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પછી PSI હોય કે એ બધી જ જે એક્ઝામો છે એની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ દ્રષ્ટિકોણથી જો જોવા જઈએ તો છત્તીસગઢ વિશેના થોડાક મુદ્દાઓ એવા છે કે જે આપણે યાદ રાખવા જરૂરી છે. સૌથી પહેલો મુદ્દો છે, યાદ રાખજો મિત્રો, વીજળી અને સ્ટીલ બાબતે દેશનો સૌથી મોટો હિસ્સો ધરાવનાર છે. દેશની કુલ સ્ટીલ ઉત્પાદનના 15% ઉત્પાદન કરનાર રાજ્ય છે. તેમજ કોલસામાં પણ મહત્વનો ફાળો આપનાર રાજ્ય છે. છત્તીસગઢ ભારતનું સૌથી ઝડપી વિકાસશીલ રાજ્ય તરીકે અત્યારે એને એક માન્યતા મળેલી છે, જેની રચના 1 નવેમ્બર 2000માં કરવામાં આવેલી છે. જેમાં 10 છત્તીસગઢી અને 6 ગોંડી બોલતા મધ્યપ્રદેશના દક્ષિણ પૂર્વીય જિલ્લાઓમાંથી છત્તીસગઢની રચના કરવામાં આવેલી છે. હવે એની છત્તીસગઢની આજુબાજુમાં સરહદમાં કયા કયા રાજ્યો આવેલા છે એ પણ યાદ રાખવું જરૂરી છે. ઉત્તર પશ્ચિમમાં મધ્યપ્રદેશ આવેલું છે,
उत्तરમાં उत्तर प्रदेश आवेलू है, उत्तर पूर्व में झारखंड आवेलू है, दक्षिण पश्चिम में महाराष्ट्र आवेलू है। जो याद राखजो आवा आवा अमुक राज्यों में આપણે વિચારી પણ નહીં શકીએ કે આ રાજ્યો છત્તીસગઢને ટચ કરતા હશે। જોઈ લો મિત્રો, મહારાષ્ટ્ર છત્તીસગઢને ટચ કરતું હશે ને એવું આપણા માઇન્ડમાં પણ ના આવે। દક્ષિણમાં તેલંગાણા અડે છે, વિચારજો, અને આંધ્રપ્રદેશ અડે છે। દક્ષિણ પૂર્વમાં ઓડિશા અડે છે। તો સરહદ કેટલી સરહદ અડે છે? 1 મધ્યપ્રદેશ, 2 ઉત્તર પ્રદેશ, 3 ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશા, ટોટલ 7 રાજ્યોની સરહદ ધરાવે છે છત્તીસગઢ। જેનું રાષ્ટ્રીય પ્રાણી છે એટલે કે રાજ્ય પ્રાણી છે જંગલી એશિયન ભેંસ, રાજ્ય પક્ષી છે પહાડી મેના, રાજ્યનું વૃક્ષ છે બસ્તર વિભાગમાં જે સાલ જે મળી આવેલી હતી એ સાલને એમને રાજ્યનું વૃક્ષ તરીકે એમને માન્યતા આપી છે। પૂર્વીય હાઈલેન્ડના જંગલોના પાનખર જંગલોની વાત કરવા જઈએ તો એ લગભગ 44% ભાગોને આવરી લે છે। મહાનદી એ રાજ્યની મુખ્ય નદી છે। અન્ય નદીઓમાં હસદેવ મહાનદીની જે સહાયક છે, રિહંદ, ઇન્દ્રાવતી, જંક, અર્પા અને શિવનાથ નામની નદીઓ જે છે એ પણ ત્યાં મહત્વની નદી તરીકેની માન્યતા ધરાવે છે। હવે જોઈએ છીએ છત્તીસગઢનો થોડો ઇતિહાસની બાબતમાં જો વાત કરી લઈએ તો છત્તીસગઢના ઇતિહાસની વાત કરીએ છીએ તો કે પ્રાચીન સમયમાં આ વિસ્તારને દક્ષિણા કોસલા તરીકે, કોસલા નહીં કોલસા તરીકે, કોસલા તરીકે જ ઓળખાતું હતું। આ ક્ષેત્રનો એટલે કે આ વિસ્તારનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળેલ છે। વિષ્ણુની શરૂઆતની મૂર્તિઓમાંની એક મલ્હાર ખાતેના શૃંગાર સમયગાળા સ્થળથી શોધવામાં આવેલી છે। છત્તીસગઢના બસ્તર વિસ્તાર પર 11મી સદીમાં, કયા વિસ્તાર પર? બસ્તર સદીમાં 11મી સદીમાં ચૌલા વંશના રાજેન્દ્ર ચૌલા I અને કુલોંગથોગા ચૌલા I દ્વારા બસ્તર વિસ્તાર પર આ બંને સાથે મળીને હુમલો કરેલો છે। છત્તીસગઢમાં 1741 થી 1845 દરમિયાન મરાઠા શાસન નાગપુરના ભોસલેનું શાસન હતું। જો એ પણ જોઈ લો, નાગપુરમાંથી છત્તીસગઢમાં ભોસલેનું શાસન હતું। આ પણ આપણને ક્યાંક લિંક લગાવવામાં કામ લાગી શકે છે। 1845 થી 1947 દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યમાં શાસનમાં આવ્યું, જેમ કે કેન્દ્રીય પ્રાંતમાં છત્તીસગઢ વિભાગ તરીકે ઓળખાતું હતું। વાત કરીએ છીએ છત્તીસગઢનો ભૂગોળ અને અર્થશાસ્ત્ર બાબતે। છત્તીસગઢ રાજ્યને ભારતના 17મા સૌથી મોટા ચા ઉત્પાદક રાજ્ય તરીકે સ્થાન આપવામાં આવેલું છે। કૃષિ રાજ્યનો મુખ્ય આર્થિક વ્યવસાય તરીકે ગણાય છે। એના મુખ્ય પાક ચોખા, મકાઈ, કોડો, કુટકી અને અન્ય નાના નાના બાજરી, કઠોળ, તુવેર વગેરે છે, જે કોઈ એટલી બધી મહત્વની બાબત નથી, પરંતુ છત્તીસગઢને મધ્ય ભારતનો ચોખાનો બાઉલ પણ કહેવામાં આવેલો છે। તો આ એક યાદ રાખવાની જરૂર છે। છત્તીસગઢ ખનિજોથી ભરપૂર છે। દેશના કુલ સિમેન્ટ ઉત્પાદકના 50% ઉત્પાદન છત્તીસગઢ કરે છે। જો હવે આપણા ક્વેશ્ચનમાં જઈએ છીએ, સૌથી વધુ દેશમાં કોલસાની આઉટપુટ સાથે બીજા ક્રમની સર્વોચ્ચતા અનામત ધરાવે છે। આર્યન યોર એટલે કે લોખંડનું જે કાચું લોખંડ કહી શકાય છે એમાં 3જા ક્રમે છે અને ટીનના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। ચૂનાનો પથ્થર, ડોલામાઇટ અને બોક્સાઇટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે। તે ભારતનું એકમાત્ર ટીન ઉત્પાદક રાજ્ય છે। યાદ રાખજો, ભારતનું એકમાત્ર ટીન ઉત્પાદક રાજ્ય। અન્ય વ્યાપારિક રીતે જો જોવામાં આવે તો ખનિજોમાં કોરન્ડમ, ગાર્નેટ, ક્વાર્ટઝ, આરસ, એલેક્ઝેન્ડ્રાઇટ અને હીરાઓ પણ ત્યાં છત્તીસગઢમાંથી જોવા મળે છે। તો અને ભૂગોળ અને અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ તો અત્યારે આપણે જે જોયું છે ભૂગોળ અને અર્થશાસ્ત્ર ભાગ 1 અને બીજી રીતે ભૂગોળ અને અર્થશાસ્ત્ર જોઈએ છીએ। તેની જે મુખ્ય નિકાસ જે છે એ ઉત્પાદનમાં સ્ટીલ, હસ્તકલા, હેન્ડલૂમ્સ, મિશ્રિત યાન, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો, આયર્ન, એલ્યુમિનિયમ, સિમેન્ટ, ખનિજ અને ઇજનેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે। જ્યારે ઉત્તર પૂર્વના પર્વતીય રાજ્યોને બાદ કરતા છત્તીસગઢમાં એક રાજ્યમાં અનુસૂચિત જનજાતિ STની વસ્તીનો સૌથી વધુ હિસ્સો છે। જે ભારતમાં STનો લગભગ 10% જેટલો હિસ્સો ત્યાં જોવા મળે છે અને અનુસૂચિત જાતિ 30.62% જેટલો વિસ્તાર ત્યાં જોવા મળે છે કે અનુસૂચિત જાતિની સંખ્યા પણ ત્યાં વધારે છે એવું માની શકાય છે। આપણા ક્વેશ્ચનમાં જે આ એક ઓપ્શન હતો। 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છત્તીસગઢમાં 93.25% હિન્દુઓ જોવા મળે છે, જ્યારે 2% ઇસ્લામ છે અને 1.72
ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા જોવા મળે છે. છત્તીસગઢની સત્તાવાર ભાષાઓ છત્તીસગઢી નહીં પણ છત્તીસગઢી અને હિન્દી છે. છત્તીસગઢ એક છે ઉચ્ચ સ્ત્રી નરના, જે છત્તીસગઢની વાત કરવા જોઈએ તો જે સ્ત્રી અને પુરુષનો જે રેશિયો કહી શકાય એ રેશિયોની બાબતમાં પણ એ છત્તીસગઢ ખરેખર બહુ સારા સ્થિતિમાં છે, જેમાં 991 છે. 1000 પુરુષોએ 991 સ્ત્રીઓ જોવા મળે છે. છત્તીસગઢ કોસા રેશમ અને ખોવાયેલ મીણ આર્ટ માટે જાણીતું છે. છત્તીસગઢની પંથી રાઉતનયા, પાંડવાની, ચૈત્ર, કક્ષર, સાયલા, ખમસ્વાગ, ભત્રાનાટ, રહસ, રાય, માઓપત્તા અને સોવા એ વિવિધ સ્વદેશી નૃત્ય શૈલીઓ ત્યાં જોવા મળે છે. ભારતની પ્રથમ, જો એક આ વસ્તુ બહુ જ મહત્ત્વની બાબત છે કે જે આપણે જાણવી જરૂરી છે, ભારતની પ્રથમ માનવ સર્જિત જંગલ સફારી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલી છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજના વિડીયોમાંથી અને છત્તીસગઢ વિશે આપવામાં આવેલું નોલેજ પૂરેપૂરું છત્તીસગઢ બાબતના કોઈ પણ પ્રશ્ન હશે તો આની બહારથી છત્તીસગઢનો કોઈ પ્રશ્ન નહીં આવે એની મારી ગેરંટી રહેશે. અને એમાંથી તમને બહુ જ જાણવા મળ્યું હશે. અને ના જાણો, હજી તો તમને એક વખત સમજાવ્યું ના હોય તો વિડીયોને એક વખત ફરીથી જોઈ લેવો. અને જો તમારે હજી સુધી વિડીયોને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ચેનલને, તો સબસ્ક્રાઇબ કરી લો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો. થેન્ક યુ. આભાર.